માજી રે મારું હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. મિત્રો, આ એક ગુજરાતી લોકગીત છે. તે ખૂબ જ પ્રખ્યાત થયું હતું. મિત્રો, આજના સમાચાર પટોળાના સંદર્ભમાં હતા એટલે આ ગીત યાદ આવી ગયું. ચાલો હવે વાત કરીએ પટોળાની. તો વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા વીવર્સ સર્વિસ સેન્ટર અમદાવાદના સહયોગથી સમર્થ યોજના અંતર્ગત ભારતમાં લુપ્ત થતી સંસ્કૃતિ વણાટકામને પ્રોત્સાહન આપવા માટે સમર્થ યોજના અંતર્ગત મહિલાઓને પટોળામાં બનતી અલગ અલગ ડિઝાઇન કેવી રીતે બને તે 30 દિવસની તાલીમ આપીને શીખવાડવામાં આવે છે. જે શીખ્યા પછી મહિલાઓ પગભર થાય અને પોતાની આજીવિકા ઊભી કરી શકે તેનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમર્થ યોજના અંતર્ગત આ તાલીમ એ નારી સશક્તિકરણ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ગૃહસ્થ માતા, બહેનો, દીકરીઓ આ યોજનાનો અવશ્ય લાભ લેવો જોઈએ. આવો જોઈએ અને સાંભળીએ તાલીમ લેતી મહિલાઓને અને આ યોજનાની વધુ માહિતી મેળવીએ. નમસ્કાર. ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય દ્વારા સમર્થ યોજના અંતર્ગત ભારતમાં લુપ્ત થતી સંસ્કૃતિ જેવી કે પટોળા કેવી રીતે બનાવવા, જેને અત્યારે લુપ્ત થઈ રહી છે, એટલે મહિલાઓને શીખવાડવા માટે સમર્થ યોજના અંતર્ગત ભારત સરકારે આ બહેનને અહીંયા મોકલ્યા છે. તો આપણે એ બહેનને પૂછીએ કે આ યોજના વિશે. મારું નામ જિગ્નેશાબેન પરમાર છે અને અહીંયા એઝ અ આશિષ માસ્ટર ટ્રેનર તરીકે છું. જે સમર્થ ટ્રેનિંગ એટલા માટે આપવામાં આવે છે કે પટોળાની જે ડિઝાઇન છે, પટોળા જે બને છે એની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે અને એ લુપ્ત ના થાય એટલા માટે અહીંયા બહેનોને શીખવાડવામાં આવે છે કે પટોળાની ડિઝાઇન કઈ રીતે બને છે, પટોળું કઈ રીતે બને છે, જેથી બહેનો એક તાલીમ તો આપવામાં આવે જ છે પણ એનાથી એ લોકોને રોજગારી પણ મળે એવું કંઈક થાય એવો ભારત સરકારનો પ્લાન છે. અને આ યોજના કેટલા દિવસની છે? આ યોજના 30 દિવસની છે અને આ આપણે અહીંયા છે વીવર સર્વિસ સેન્ટર અમદાવાદ છે, ત્યાંથી આ ટ્રેનિંગનું સ્ટાર્ટિંગ થયું છે. અને આ મહિલાઓ 30 દિવસ જે અહીંયા આવે છે તો એમને રોજગાર પૂરું પાડવા માટે ભારત સરકાર કોઈ શિષ્યવૃત્તિ જેવી યોજના આપે છે? હા, આપે છે ને. એમના બાળકોને ભણવા માટે 3 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપે છે, 3 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપે છે. અને પ્લસ કે બહેનો જે ટાઈમ એમનું ઘરનું કામ મૂકીને અહીંયા આવે છે, જે ટાઈમ આપે છે એમાં એ લોકોને મદદ થાય તો સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે અને કીટ પણ આપવામાં આવે છે. જે પટોળાની ડિઝાઇન બને છે એમાં જે જરૂરિયાત કીટ આવે છે એ કીટ અને બેગ બધું પણ આપવામાં આવે છે. તમારો પરિચય આપો. અરવિંદભાઈ શિવાભાઈ પરમાર, અમદાવાદમાં હાલમાં પટોળાનો વિષય મારી જોડે મંડળી છે અને અમદાવાદ WSCમાંથી આ પટોળા ડિઝાઇનની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. એમાં 30 બહેનોને આપણે ટ્રેનિંગ આપીએ છીએ અને નવી ડિઝાઇનો પણ બનાવવામાં આવે છે. એમાં WSCમાંથી કીટ આપવામાં આવે છે, બહેનોને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જાણીએ આપણે, તમે અમારી ટીમને પરિચય આપો. મારું નામ મીના પરમાર છે. સૌ પ્રથમ તો હું વીવર સર્વિસ સેન્ટર અમદાવાદનો હું આભાર માનું છું, કેમ કે એની દ્વારા અમને જે પટોળાની ટ્રેનિંગ આપવામાં આવી છે તે બહુ સરસ ટ્રેનિંગ છે. એ દ્વારા અમે રોજગાર પ્રાપ્ત કરી શકીએ છીએ ભવિષ્યમાં, કેમ કે અત્યાર સુધી તો અમે હાઉસવાઈફ હતા, કંઈ ખબર પડતી નથી. હવે અહીંયા અમે આ 12-13 દિવસથી જે શીખી છે એમાંથી અમને ઘણો જ લાભ થઈ છે, કેમ કે આ કર્યા પછી અમે ઘરે જઈ અને અત્યાર સુધી તો અમે કંઈ કરતા નહોતા, હાઉસવાઈફ હતા, પણ હવે આના દ્વારા અમે ભવિષ્યમાં રોજગાર પ્રાપ્ત કરી શકીએ એવું લાગે છે. એટલે અમે ઘણો આભાર કરીએ છીએ. અને હું જ્યારે આવી હતી ત્યારે મને કંઈ જ અહીંયા એક લીટું પાડતા આવડતું નહોતું, પણ અમારી જે મેડમ છે તેનો પણ ઘણો આભાર છે કે એમને સરસ રીતે બધું શીખડાયું છે. પછી તે દ્વારા અમને અહીંયા જે કીટ આપવામાં આવી છે તેમાં બી ઘણું બધું છે જેના દ્વારા અમને સરળ પડે છે જે કરવું. સૌથી પહેલાં તો તમે તમારો પરિચય આપો. તમે ક્યાંથી આવો છો અને કેટલા દિવસથી આવો છો? મારું નામ મીનાબેન સોલંકી મીનાબેન હસરભાઈ છે.
હું રાજીવ ગાંધી ભવન જલકમલથી આવું છું. અહીંથી હું રિક્ષામાં જઉં છું, રિક્ષામાં આવું છું. બરાબર. અને હવે તમે જે અહીંયા શીખો છો એ તમે ભવિષ્યમાં શું હું કરવા તો માંગો કહું છો? છું કે આ રોજગાર ચાલુ જ રહે, કે અમે ખુદ કમાઈ શકીએ એમ, કોઈના ઉપર નિર્ભર ના રહી શકીએ. આ શીખવાડે તો સારું જ છે અને ચાલુ બી રહે એવું છે. અને અહીંયા જે તમે શીખ્યા એમાં તમને બેનને કોઈ તકલીફ ખરી? નહીં, બહુ સરસ રીતે શીખવાડે છે અમને, કોઈ તકલીફ નથી અમને. સૌથી પહેલા તો તમે મને પરિચય આપો તમારો. મારું નામ વાઘેલા મધુબેન રસિકભાઈ છે. હું રામનગરથી આવું છું. તો તમે ત્યાંથી આવો છો, તમને કોઈ અડચણ કે તકલીફ ખરી? ના, કોઈ તકલીફ નહીં થતી. હું બસમાં આવું છું. અને અહીંયા કેટલા દિવસથી આવો છો? 15 દિવસથી આવું છું. અને અહીંયા જે તમે શીખ્યા એ કેટલું શીખ્યા 15 દિવસમાં? 15 દિવસમાં ખાસી બધી ડિઝાઇનો બધી શીખ્યા છે. કલર પૂરવાનું ડિઝાઇનો બધું ખાસું મેડમ અહીંયા રાખેલા છે, સુપરવાઇઝર, એ અમને બધું શીખવાડે છે ખાસું. અને અહીંયા તમને જે ટ્રેનિંગ આપવામાં આવી એમાં તમને કોઈ સાધન સામગ્રી આપેલી છે? હા, અમને એક બેગ આપ્યું છે. એમાં સ્કેચબુક છે, કલર છે, સ્કેચ પેન છે, પેન્સિલ રબર બધું આપ્યું છે અંદર. એમાં એનો ઉપયોગથી જ અમે ડિઝાઇનો બધી બનાવીએ છીએ અને એમાં કલર બધા અલગ અલગ પૂરીએ છીએ. સૌથી પહેલા તો તમે તમારો પરિચય આપો. મારું નામ રમીલા મકવાણા છે. હું ડી કોલોનીથી આવું છું. અને અહીંયા તમે કેટલા દિવસથી આવો છો? 15 દિવસથી. અને તમે જે ઘરે બેઠા હતા અને અહીંયા આવ્યા પછી જે તમને અનુભવ થયો એ અનુભવ અમને જણાવશો? હા, ઘરે કરતાં અહીંયા અનુભવ સારો થયો. અહીંયા જાત જાતની ડિઝાઇનો જોવા મળી. આપણે પટોળા વિશે શીખવા મળ્યું કે પટોળાની ડિઝાઇન કઈ રીતે બને, અને એટલી સારી ડિઝાઇનો છે એની અંદર જે અમને ખ્યાલ નહોતો ઘરે બેઠા. તો તમારું મગજ છે એકદમ ક્રિએટિવ થઈ ગયું હશે. હા, ઘરે જે નહોતું જે અહીંયા આવીને સારું થયું એમ. અને સારા એવા ટ્રેનર છે જેનાથી અમે સારું શીખી શકીએ છીએ. તો બેન, સૌથી પહેલા તમે તમારો પરિચય આપો. મારું નામ લક્ષ્મીબેન પ્રભાતભાઈ શાહ છે. હું કલાપી નગરથી આવું છું. અને તમને અહીંયા શું શીખવા મળ્યું? અહીંયા ગાડી અમને શીખવા ઘણું બધું મળે છે, જેમ કે પટોળાની ડિઝાઇન. એ પહેલે તો અમને ખબર જ નહીં હોતી કે કેવી હોય છે, કેવી રીતે બનાવાય છે, એ અહીંયા શીખવાડે છે. બરાબર છે. અને અહીંયા કેટલો ટાઈમ હોય? અહીંયા 10 થી 5નો ટાઈમ છે. એમાં 1 કલાક અમને ખાવા માટે રિસેસ પણ આપે છે. અને એમાં જે તમને કીટ આપવામાં આવી એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો? આ કીટ આપી છે એમાં અમે ડ્રોઈંગ કરી શકીએ છીએ. એમાં અમારા પસંદના કલર બનાવીને પૂરી શકીએ છીએ. એમાં બધાને અલગ અલગ, જેમ બધાનો માઇન્ડ અલગ છે એમ અલગ અલગ કલર ઉભરાઈને આવે છે. હવે આ નવી ડિઝાઇનો બનાવી. હવે આ ટ્રેનિંગ પૂરી થાય પછી તમે શું વિચારો છો? આ ટ્રેનિંગ પૂરી થાય એ પછી તો એ જ વિચારીએ કે અમે પણ પટોળા બનાવી શકીએ. ભારત સરકાર અને વિમલ સર્વિસ સેન્ટરનો ખૂબ